સુતજી કહે છે કે એક વાત તમને કહું, હે મુનિવરો, તમે સાંભળો. એક પ્રાચીન વૃત્તાંત છે જે હું તમને વર્ણન કરું છું, તમે ધ્યાનથી સાંભળજો. પરાશર મુનિ, એના દીકરા વેદ વ્યાસજી પોતાના આશ્રમમાં આસન લગાવી અને ભગવાનનું ભજન કરી રહ્યા હતા. અને એ જ સમયે વિમાન ઉતર્યું છે અને એમાંથી સનત કુમારો ઉતર્યા છે. એ સરસ્વતીના કિનારે આવ્યા. વ્યાસજીને ખબર પડી કે સનત કુમારો આવ્યા છે. ઊભા થઈ ગયા, એમના ચરણો ધોયા, એમને આસન લગાવી અને બેસાડ્યા અને એ સનત કુમારમાં ધ્યાન મગ્ન થઈ ગયા છે. મન પ્રફુલ્લિત થઈ ગયું. અને ત્યારે સનત કુમારો બોલ્યા હતા, એ વાત હું તમને કહું છું. કહે છે વ્યાસજી, આપ જે ચિંતન કરો છો ને, જેનું ચિંતન, એ સત્યનું ચિંતન કરો છો. અને સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે જેનું તમે ચિંતન કરો છો. તમે જેને ચાહો છો તે સાક્ષાત્કાર ચાહો છો. તમારા વિષયની અંદર સ્વયં ભગવાન શિવ છે. ભગવાન શંકરનું તમે ધ્યાન ધરશો, શ્રવણ કરશો, મનન કરશો, કીર્તન કરશો, તો આ ત્રણેય મહત્તર એ ભગવાન શિવની સાધના છે. એક પ્રકારનું સાધન છે શિવજીને પ્રાપ્ત કરવા માટે. અને અવિવાદ પૂર્વકાળમાં નંદીશ્વરોએ મને કહી હતી, એ વાત મેં તમને કીધી છે. તમે વિચાર કરો, કથા ક્યાંથી ક્યાં લઈ જાય છે. સુતજી સૌનકાદિક ઋષિઓને કથા કહે છે. પાછા વ્યાસજી એમ કહે છે કે સુતજી સનકાદિક ઋષિઓને કથા કહે છે. અને એમાં પણ પાછું આવે છે કે વ્યાસજી આશ્રમમાં બેઠા છે ને એ જ સમયે સનત કુમારો આવે છે. સનત કુમારો પાછા વ્યાસજીને કહે છે. અને એ કથા કહેતા કહેતા પાછા સનત કુમારો એમ કહે છે કે વિંધ્યાચલ પર્વત ઉપર નંદીશ્વરોએ જે કથા કહી છે એ હું તમને કહું છું. તો એ નંદીશ્વરોએ કથા સનત કુમારોને કહી, સનત કુમારોએ વ્યાસજીને કહી, વ્યાસજીએ પાછી સુતજીને કીધી હતી, સુતજીએ પાછી સૌનકાદિક ઋષિઓને કહી હતી. તો વિચાર કરો, દિવ્ય કથા કેવી છે, અલભ્ય કથાઓ છે. એનો મતલબ એમ કે આપણે કથાનું જ્ઞાન હોય તો આપણે બીજાને આપવું જોઈએ. આપણી પાસે આવી જાય તો આપણે બીજાને આપવું જોઈએ. આપણા પાસે વિદ્યા હોય તો આપણે બીજાને વિદ્યા આપવી જોઈએ, પણ ગમે એને વિદ્યા નહીં આપવાની. એ વિદ્યાનો પાત્ર હોવું જોઈએ. વિદ્યા દદાતિ વિનયમ વિનયા દ્યાતિ પાત્રતામ. અને પાત્રત્વામ ધનવાપ્નોતિ. જે પાત્ર હોય ને એને વિદ્યા આપી. અમારા ગુરુજી કહેતા, કેટલું તમારે બોલવું, બોલે સામેવાળાને કેટલું ઉતરે છે ને એટલું જ બોલવું, જાજુ બોલવું નહીં. અને કયા રસ્તેથી સમજે છે એ જ રસ્તાનું બોલવાનું. શું કામ? બોલે બોલેલું છે ને જે તમે સાંભળો છો એ તમને પચવું જોઈએ. મહત્વની વાત છે પચવું. તમે જમો છો કેટલું બધું એ મહત્વનું નથી. કોઈ 5 રોટલી ખાતો હોય, કોઈ 50 ખાતું હોય. અમારે ગામડાઓમાં તમે જુઓ તો ડોલ ભરી ભરીને રસ પી જાય તોય કઈ ન થાય. શું કામ? તો કે એને પચે છે. એક ગામડામાં કથા હતી. તો શાસ્ત્રીજી બહુ વેદાંત આચાર્ય હતા. તો એવી કથા કહી કે પહેલે દિવસે 100 જણા હતા, બીજે દિવસે 50 રહ્યા, ત્રીજે દિવસે 1 જણો બેઠો હતો. અને ત્યારે પેલા વક્તાને એમ થયું, નહીં, જેટલા સાંભળવા વાળા નતા એ બધા વયા ગયા છે. જે સાંભળવામાં છે, જેને જિજ્ઞાસા છે એ સાંભળે છે. ભલે એક હોય તો એક. ક્વોન્ટિટીની જરૂરી નથી, ક્વોલિટી જોઈએ છે. આ ક્વોલિટી છે. ભલે એક બેઠો છે તો એને ફરી પાછી ગૂઢ વાતો બધી કરી, ચર્ચાઓ કરી. 7 દિવસ પૂર્ણ થયા.
પેલો ભાઈ આવ્યો વક્તા પાસે. વક્તાએ કહ્યું, વાહ, આજે હું તમને અંતરના આશીર્વાદ આપું છું કે તમે એકલાય આ ભગવાનની કથા સાંભળી. મને બહુ આનંદ થયો અને એટલા માટે જ મેં આ બધી જે કંઈ પણ વિદ્યા હતી મેં તમને સંભળાવી, ગૂઢ રહસ્યો સંભળાવ્યા. અને ત્યારે પેલા ગામડાના અભણ વ્યક્તિએ કહ્યું, શાસ્ત્રીજી, આપ કથા બહુ સારી કરો છો, બહુ દિવ્ય કથા કરો છો, પણ આ બધા વયા ગયા એનું કારણ શું છે ખબર છે? એને સમજાતું નતું. શાસ્ત્રીજીએ કીધું, તમને તો સમજાણું ને. ત્યારે એ ગામડાના વ્યક્તિ એક દાખલો આપ્યો, નાનો એવો દાખલો, કે હું ગાયો ચરાવવા જાઉં છું, હું ગાયો ચરાવવા જાઉં છું, પણ ઘણી વખત 5 ગાયો હોય, ઘણી વખત 10 ગાયો હોય, ઘણી વખત 50 ગાયો હોય. તો કોઈ વ્યક્તિ એવા આવતા હોય જે નિરણ આપી જતા હોય, ગાયને ઘાસ આપી જતા હોય છે. તો એ ટ્રેક્ટર ભરીને આવે, 50 ગાય હોય ને તો 50 ગાય પૂરતું જ નિરણ નાખે, અને 5 ગાય હોય ને તો એ 5 ગાય પૂરતું જ નિરણ નાખે. હવે 5 જ ગાય બેઠી છે ને, એમ તમે એમાં 50 ગાયનું નિરણ નાખો તો એ 5 ગાય ખાઈ નથી શકવાની. એનું જેટલું પેટ ભરાશે એટલું જ ખાશે, બાકી આમને એમ બધું પડ્યું રહેશે. આટલું કીધું ને પેલા વક્તા ઓલા ગામડા વાળા ભાઈના ચરણોમાં પડી ગયા કે તમે ખરેખર જ્ઞાની છો, આજે તમે મને ઉપદેશ આપી દીધો. અને એટલે કુંજિકા સ્તોત્ર કહે, અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. અભક્તોને જ્ઞાન ઉપદેશ દેવાની કોઈ જરૂર છે જ નહીં. જેને જ્ઞાન પચતું નથી એને દેવાની શું જરૂર છે? પણ જેને પચે છે, આપણે પરીક્ષામાં કેટલું લખી નાખીએ છીએ મહત્વનું નથી, કેટલું વાંચી લઈએ છીએ આખા વર્ષ દરમિયાન એ મહત્વનું નથી. ત્યાં બેઠા પછી યાદ આવવું જોઈએ એ મહત્વનું છે. ઘણા લોકો તમે જુઓ ને આખું વર્ષ એટલી તૈયારી કરે ને, એ રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડે કે 75% આવ્યા. અને ઘણા લોકો એવા હોય કે પરીક્ષા આવવાની હોય ને એના 2 દિવસથી અગાઉ તૈયારી ચાલુ કરે, આવતીકાલનું આ પેપર છે ને, ચલો તૈયારી કરી નાખું, અને એ 90% ઉપર આવી જાય. તો તમે કેટલું વાંચો એટલું મહત્વનું નથી, કેટલું સમજો એટલું મહત્વનું છે, કેટલો ખાઓ એટલું મહત્વનું નથી, પચે કેટલું એ મહત્વનું છે. વાત છે પચવાની. તો તમે જુઓ, નંદીશ્વરો સનતકુમારોને કહ્યું, સનતકુમારોએ વ્યાસજીને કહ્યું, વ્યાસજીએ સુતજીને કહ્યું, સુતજી સૌનક આદિક ઋષિઓને કહે છે. એક અદ્ભુત કથાઓ છે સાહેબ. આટલું કહી અને સનતકુમારો ત્યાંથી નીકળી ગયા.